ખેડૂત મિત્રો નમસ્કાર. એમઆઈ કિસાન ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વર્ષે વારંવાર વરસાદના કારણે ગુજરાતના દરેક ખેડૂત ચિંતિત છે. છેલ્લે ભગવાને કમોસમી વરસાદ 22-10થી આજ દિન સુધી ચાલુ રાખ્યો છે, જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન આ બધા પાકોમાં નુકસાની વિશેષ આવેલી છે. મિત્રો, અમે આ જે વિડીયો ઉતારી રહ્યા છે એ ઈડર તાલુકાનો છે. અમારા અહીં નુકસાની છે, પણ નુકસાનીનું પ્રમાણ થોડા ઘણા અંશે ઓછું છે. પણ અમારા કરતાં સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રોને અમે જોઈએ છીએ ચેનલોમાં વિડીયો કે મગફળીમાં તો બિલકુલ 100% નુકસાન છે. ભગવાન હવે એ નુકસાનીની ભરપાઈ શિયાળુ ખેતીમાંથી દરેકને કરે એવી ભગવાન જોડે આપણે આશા રાખીએ. મિત્રો, અત્યારે હાલ મારા પર આ ચેનલ ચાલુ કર્યા પછી એમઆઈ કિસાન ચેનલ ગુજરાતના દરેક પ્રદેશોમાંથી અવારનવાર ફોન આવું છું કે જો આગળ પપૈયા વવાતા નથી, તો એમના પપૈયા એ બિલકુલ નવો પાક છે. અમારા એરિયામાં તો અમે 10 વર્ષથી લગભગ વાવી રહ્યા છે. પણ જે નથી વાવતા એ લોકોના અવારનવાર ફોન આવું છે કે પપૈયા કાકા કઈ વેરાયટી વાવવી, ક્યારે વાવવી, ખેતર કેવું, આ બધા ફોન અવારનવાર મારા પર આવું છું અને હું એમને માહિતી પણ આપું છું. મિત્રો, પપૈયા વાવવા હોય તો એક તો પહેલું મગજમાં તમારે ખાસ એ યાદ રાખવાનું કે તમારી જમીનની લેબોરેટરી કરાવી દેવાની. લેબોરેટરીમાં જો તમારો પીએચ ઊંચો એટલે 8.થી ઉપર આવે તો પપૈયા વાવતા જ નહીં બિલકુલ. કારણ કે પપૈયા એટલો સેન્સિટિવ પાક છે કે જો જમીનમાં તમારા એસિડિક જમીન હોય, ક્ષારવાળી જમીન હોય તો એવી જમીનમાં પપૈયાનો પાક થતો નથી. એટલે જમીન સારી હોય તો જ પપૈયું વાવવાનું વિચારજો. અને પપૈયામાં વાવતા પહેલાં જમીનની પૂર્વ તૈયારી, કમ્પોસ્ટ ખાતરથી ભરપૂર ભરવું, ખેડ કરવી, આ બધું કરવું. આવવાવાળા સમયમાં જ્યારે પપૈયાના વાવવાનું વાવેતર શરૂ થશે તે પહેલાં તમને હું પ્લાન્ટની જમીનની બધી માહિતી આપીશ. હવે આજે તમને જે મારી પોતાની વાડી છે, હું અહીંયા તાઇવાન વાવું છું અને બીજી 15 નંબરે વેરાયટી વાવું છું. તો એની ઓરમાં એક મહારાષ્ટ્રી બિયારણ મંગાવીને વેલકમ 46 વેરાયટીનું વાવેતર 1/8/2025ના રોજ 2200 પ્લાન્ટનું મેં કરેલું છે. હવે આ 2200 પ્લાન્ટ 1/8/2025ના રોજ આપણે વાયા. આજે ગણો તમે 2/11/2025 થઈ, તો 90 દિવસમાં એનું ફ્લાવરિંગ જુઓ તમે ચાલુ થઈ ગયું. મહારાષ્ટ્રના ખેડૂતો મને એવું કીધું કે કાકા 7 મહિનામાં એનું ફ્રૂટનું કટિંગ આવી જાય છે. અને આ વેરાયટીનો ખાસ એ લક્ષણો છે કે એમાં વાયરસ આવતો નથી એવું એમનું કહેવું છે. બીજું કે આની છત્રી જ્યારે 42 ટેમ્પરેચર ઉનાળાની એપ્રિલ મેની ગરમી હોય એક છત્રી બિલકુલ લીલીછમ રહે છે. એટલે આપણે એક ટ્રાયલ બેઝ ઉપર 2200 પ્લાન્ટ લાવીને આપણા જ ખેતરમાં વાયા છે કે આ વર્ષે આનું આપણે રિસર્ચ કરીએ કેવું રહેશે, કેમ રહેશે, તો બીજા ખેડૂતોને પણ આપણે આ બાબતે ભલામણ કરી શકીએ. કારણ કે 42-45નું ટેમ્પરેચર જ્યારે આવે છે એ વખત તો તાઇવાનની 15 નંબરની છત્રી બગડી જ જાય છે અને ઉપર ફ્રૂટ પણ તપી જાય છે. પણ મહારાષ્ટ્રના ખેડૂતોના કહેવા પ્રમાણે કે આની છત્રી બગડતી નહીં. ગઈ સાલ ઉનાળામાં મેં લગભગ મે મહિનામાં મહારાષ્ટ્રથી વિડીયોનો ફોટા મંગાવ્યા હતા. એક અમારા અંબાલાલભાઈ ખેડૂત છે એમની જોડેથી. તો એમની જે વાડી હતી બિલકુલ લીલીછમ હતી. અને એ બધું જોઈને મેં વિચાર્યું કે આપણે પણ 2200 પ્લાન્ટ વાવીએ તો આપણને એક ખ્યાલ આવે કે ઉનાળામાં જો વાડીની છત્રી સાડી જળવાઈ રહે તો આગળ 6ઠ્ઠો, 7મો, 8મો મહિનો ભાવ અપ થાય છે. એ વખત આપણને ફ્રૂટ મળી રહે. ફ્રૂટ તો ચાલુ જ રહેવાનું છે, ફ્રૂટ બંધ થવાનું નથી. નીચે તમે ફ્રૂટ તોડો એટલે ઉપરનું ફ્રૂટ આવી જવાનું છે. અને આ વર્ષે તો હું ખેડૂત મિત્રો તમને કહું કે પપૈયામાં તો મને નવાઈ લાગે છે કે અમે આજ સુધી પપૈયા વાવેતર કરતા હતા નીચે એક વેતથી પપૈયા જામી જતા. ત્યારે આ વર્ષે વધારે વરસાદના કારણે, પ્રકાશ ન મળવાના કારણે, આ બધા કારણો ભેગા કરીને આપણે ગણીએ ને તો ફ્રૂટનું સેટિંગ થતું નથી. આવું ફ્રૂટ નીચેથી જરી જાય છે.
આપણે એમાં કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન બધું અવારનવાર આપીએ છીએ આપણે, પણ ટૂંકમાં કુદરત આપણને સાથ આપતી નથી આ વર્ષે ફ્રૂટમાં, તેના કારણે ફ્રૂટ સેટિંગ બરાબર થતું નથી. એટલે આ જે સિરીઝમાં ફ્રૂટ હોવું જોઈએ એવું ફ્રૂટ જામતું નથી. હવે આ વાળી આપણે લેટ કરેલી છે, હવે જોઈએ શિયાળામાં કેવું ફ્રૂટ જામે છે, તો આમાંથી આપણને ખબર પડશે કે ભાઈ આ વેરાયટી આપણને કેવી અનુકૂળ છે, આગળ કેટલું પ્રોડક્શન મળે છે તાઇવાનની કમ્પેરમાં, ભાવતાલ કેવા મળે છે, એ બધું એક રિસર્ચ થઈ શકે. એ વાવવાનું મકસદ જ મેઇન એ હતો મારો કે આપણે એક વાવીએ નવી વેરાયટી તો જ ખબર પડે. આ વેરાયટીનું એક્ઝેક્ટ મહારાષ્ટ્રમાં વેલકમ 46 વેરાયટીથી પ્રખ્યાત છે, અને આમાં કોઈ નર આવતો નથી. 15 નંબર તમે વાવો એટલે એમાં નર આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહે. આમાં એક નર નથી. હું મારા ખેતરમાં ફળ્યો પણ મને એક નર નથી દેખાડ. દરેક પર ફ્રૂટિંગ કમ્પ્લીટ નિયમ પ્રમાણેનું જ છે, અને તમે આ જોઈ શકો છો. એટલે આ 3 મહિનાની વાડીનો તમને આ વિડીયો હું બતાવું છું. હવે જ્યારે ફ્રૂટ 3 મહિના પછી બરાબર જામશે એ વખત પણ વિડીયો ઉતારીને તમને બતાવીશ કે ભાઈ કેટલું ફ્રૂટ જામ્યું. અને બીજું, વેપારીઓના કહેવા પ્રમાણે 15 નંબરની કમ્પેરમાં વેલકમ વેરાયટીનું જે ફ્રૂટ હોય પહેલું વેપારી પસંદ કર્યું છે, કારણ કે એની ચોબડી મધ્યમ સાઈઝની આવે છે ઉપરની, તાઇવાનથી જેટલી જાડી નથી આવતી પણ એનાથી થોડી પાતળી આવે, પણ ખાવામાં મીઠાશ સારી હોય છે અને કાકડી ટાઈપનું ફ્રૂટ આવે છે, એટલે બજારમાં સારા ભાવથી વેચાય છે. એટલે વેપારીઓની એક પસંદગી છે કે વેલકમ વેરાયટી વેચવા માટેમાં કોઈ તકલીફ પડતી નથી. તો મિત્રો, તમને અમે બતાવવા જઈ રહ્યા છે વેલકમ 46 વેરાયટી, જેનું પ્લાન્ટેશન 90 દિવસ પહેલો થયેલું છે અને એનું ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે, અને તમને બતાવવા જઈ રહ્યા છે. તો અમારી ચેનલને તમે જોતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન.